અરવલ્લી જિલ્લાના ICDS વિભાગમાં ચાલી રહેલ આંગણવાડી ભરતી પ્રક્રિયામાં અરજદારો એક પછી એક ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે. અનેકવાર અરજદારોએ અને વિપક્ષ આગેવાનોએ રજૂઆત કરી હોવા છતાં ભ્રષ્ટાચારી અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે મેઘરજના કાલિયાકુવા 2 આંગણવાડી કેન્દ્રની ભરતીમાં એક નહીં પણ 2 ગેરરીતિ સામે આવી છે. એક ઉમેદવારે પરિણીત હોવા છતાં અરજીમાં અપરિણીત દર્શાવ્યું છે, તો બીજી ઉમેદવારે એક જ નામના 2 અલગ અલગ જ્ઞાતિ દર્શાવી ફોર્મ ભર્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે, જેમાં તંત્રની સ્પષ્ટ લાલિયાવાડી અને ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે. જિલ્લા ICDSએ પહેલા બહાર પાડેલ મેરિટ યાદીમાં SC પાસ થયું છે, જ્યારે બીજી યાદીમાં ST પાસ થયું છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સામે સતત ઉઠતા ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં કેમ નક્કર પગલાં લેવામાં આવતા નથી? કેમ જિલ્લા કલેક્ટર, DDO અને પ્રોગ્રામ ઓફિસર લાચાર છે? અરજદારોની વાત કેમ ગળે ઉતરતી નથી તે એક સવાલ છે. સાંભળો અરજદારે શું કહ્યું. મારું નામ છે ડામોર જ્યોતિકાબેન પ્રવીણભાઈ કાલિયાકુવાની. મેં આંગણવાડી કાર્યક્રમમાં મેં ફોર્મ ભરેલું છે. તે બાબતે જે પહેલા નંબરની હું ત્રીજા નંબરમાં આવું છું વેટિંગમાં. જે પહેલા નંબરમાં છે એ મારા ગામની દીકરી છે, એ બીજા ગામમાં લગ્ન થઈ ગયા છે. તે બાબતે એને કાર્યક્રમમાં ફોર્મ ભર્યું છે. એની બધાને આજમાંથી પણ નામ નીકળી ગયું છે. લગ્ન સર્ટિફિકેટ છે અમારી જોડે અને કંકોત્રી બી છે. અને અત્યારે બીજા નંબરમાં છે SC અને STમાં 2 ફોર્મ ભરેલ છે. પહેલા ફોર્મ જે મેરિટ લિસ્ટ બહાર આવી એમાં SC હતું અને બીજા નંબરમાં આવી તે ફરીથી મેરિટ લિસ્ટ 11/1ના રોજ આવેલ છે. તે ફોર્મ મેરિટ લિસ્ટમાં ST તરીકે આવ્યું છે. એ બાબત એ કેવી રીતના બની શકે? એ બાબત અમને ન્યાય મળવું જોઈએ. આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે? હા, મેં મોડાસા અપીલ કરી હતી. મોડાસા બોલાયા હતા તો સરને બી વાત કરી હતી. તો સર એવું કીધું કે તો 2 ફોર્મ બેન તમે બી ભરી શકો છો 2 ફોર્મ. એમ તો 2 ફોર્મ કેવી રીતના ભરે SC અને STમાં? એ બાબત અમને ન્યાય મળવું જોઈએ.